જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર ખાતામાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી આવી છે. ટોટલ જગ્યાઓ 93 છે. તો તેના વિશે આજે આપણે વાત કરીશું. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇજનેર ખાતા માટે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો માટે 15/4/2024ના રોજ કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો અહીં જગ્યાનું નામ તમે જોઈ શકો છો, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર. કુલ જગ્યાઓ 93 છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. લાયકાત BE સિવિલ અથવા તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર. પગાર ધોરણની વાત કરીશું તો કે નિમણૂકના પ્રથમ 3 વર્ષ 40,800નું માસિક ફિક્સ વેતન અને ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ અને 29,292,300 પ્લસ નિયત મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ. વયમર્યાદા 30 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં હોય. તો અહીં તમે સૂચનાઓ જોઈ શકો છો મિત્રો. ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ. તો 30/10/2023ના અનુસાર બિન અનામત વર્ગના એટલે કે દિવ્યાંગજન સિવાયના ઉમેદવારો અરજી દીઠ ₹500 તથા અન્ય દિવ્યાંગજન સિવાયના ઉમેદવારો ₹250 ઓનલાઈન 25/4/2024 સુધી ભરવાની રહેશે. દિવ્યાંગજન એટલે કે હેન્ડીકેપ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં. ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણાશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે રજૂ કરવાના રહેશે. અહીં બીજી સૂચનાઓ પણ આપેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો. એના પછી મિત્રો વાત કરીશું વેબસાઇટ. તો મિત્રો અહીં વેબસાઇટ આપેલી છે www.amdawadcity.government.in પર તમે વધુ માહિતી મેળવી શકશો. ફોર્મ કઈ રીતે ભરવું એ પણ તમે ઓનલાઈન ફોર્મ પણ એમાં સંપૂર્ણ માહિતી મેળવી શકશો. તો મિત્રો, ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ અહીં તમે જોઈ શકો છો. બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે તો ઓનલાઈન ફક્ત બિન અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી ₹500 છે, જ્યારે અન્ય માટે 250 છે. દિવ્યાંગજન માટે ભરવાની ફી નથી. તો મિત્રો, ફોર્મ ભરવા માટે જે અહીં વેબસાઇટ આપેલી છે તે પર તમે જઈને તમે તમારું ફોર્મ ફિલઅપ કરી શકશો. તો તેના માટે સંપૂર્ણ માહિતી અહીં તમે જોઈ શકો છો, કઈ રીતે ફોર્મ ભરવું. ટોટલી વિગત અહીં આપેલી છે. સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે. ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું મિત્રો, જેમ તે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.